લઈ સમૂ હા નમણા વિમલ ની પડી હતા ને અલ્યા નમણા હે તને મને મારા બાપને નહીં મળી તો વિમલ ને મળી એ થઈ હે સાચી વાત ને ખોટી વાત સાચી વાત એ વાત તો શંભુ સાચી છે પણ મારે પોત દાડાથી પડી ખાવાનો જીવ થઈ ગયો એવું હે અલ્યા મને હું ને એક લઈને આલું અને મારો મહિનાથી નું ફૂફળું હોને એ રૂપિયા મારા પાસે નહીં આવે તો હું એ લુખો જ છું તાર એવું હે હોય ખાવી જ પડશે તરફ છે બહુ નહીં ચાલે નહીં ચાલે મારા મેં તો એ આઈડિયા આવ્યો જો હે ત્યાં ખરી કેવો આઈડિયા જબ્બર છે હે જબ્બર કોમાઈ જાય ને હા કોમાઈ જાય હા મેં નાની ઓ મેં લાવું હે હે હેલો લઈ આપો કોઈ બે આપણે મોટો નથી મોડે વાત કરે હા રે આપણે હવે ઓય ઓના હિવે ઓય હે ને હા એ આપણા પેલા વાહમાં પેલા વિષ્ણુજી નહીં છે હા વિષ્ણુજી એને બોર્ડ વાલ્યો તમે ઓય બોર જોયો અહીંયા નો એ કેમલ લોબો પડ્યો હા વિષ્ણુજી નો કેબલ લોબો પડ્યો હવે વાલ્યો હા હવે એનું આપણે હે ને ઉઠાવવાનો હા એ ઉઠાઈ લો કેમ ખબર એના ભાવે હાડા હતી હા આપણું ઓમ થઈ જાય એ સાચી વાત રાચુરાત કરોડપતિ થઈ જાવ હવે પણ આપણે હવે એમાં જવું પડશે ખબર છે હા 12 વાગે જવું પડે હા 12 વાગે જાવ હાલ જન નો વાળો જ પાસ હા હા વાતને સમજ્યા નહીં હા વાતને સમજી ગયો હવે આપણે અને ઓય બેહો પછી 12 વાગે જેવા આપણે અને 12 બેસી અને આપણું ઓમ થઈ જાય રેડી હા લે મારું બેટું કેટલા વાગી ગયા ઓહો 11 વાગી ગયા આજ તો પાજો ઘરે નહીં ગોમ જો છે બોર રેઢો પડ્યો છે કેબલે બહાર છે ઓટો મારવા મોતે જો જ નહીં 11 વાગે પડ્યા છે રાજના લાઈન ઓટો મારવા આજે ફોન સો પડ્યો ગુજરાત પેલો ઓટો મારવા તો જવું પડે ને એ મારો વિશે કીધા વગર તો કર્યો લ્યા હરબર હતા હકશું કશું ખબર પડતી નહીં આ શું ફૂગો ફૂગો ભાજી નાખ્યો ભાજ્યો તો નુકસાન કરવા મળ્યો મારો છો આ 2 મહિના છે આ અને કલર બર કરાવવો પડશે એને કે કાટ ખાઈ જાય હોમું નુકસાન લાવશે આ ટેબલ તો એટલો બગડી ગયો ને આ બધાને બગાડે પેલો ખાડા ખોદા લઈ અને આખો ભોયમાં ઘાલી ગયો બગડત ના મારે ઉજાગરો માટે અને આ દિવાલે ખરવા મળી છે કોણ આ કેવા ઠેલન બેલન નાખી મિલ્યા છે મારા વિશે મોય ખરેખરી છે પણ કોઈ કહેતો જ નહીં ભાજ્યો જ દાદારી મળ્યો છે આ પાટીએ લગાવે હેડે ઇંગલ હતી લોખંડની ઇંગલ દરવાજો ને હરવાજો થઈ ગયો ભાજ્યો વિશે સણા ખાઈ ગયો શું થોર બોરા આવી ગયા હતા છે ભાજ્યો હોરબોર રાખતો નહીં સણા જ થઈ ગયો હે એવું લાગે છે મારો તો આ દિવાલ ને આ પથારી ફેરવી છે ઇંગલ આખી વેસી ખાઈ ગયો દરવાજો વેસી ખાઈ ગયો 5000 નું નુકસાન તો હાર્યું લાઈન મળ્યું છે ભાજ્યાને કાલ આવવા જાય એની વાત છે ને કાલ હવે મારું બેટું મારે તો ઘરે ઘણો માલ પડ્યો ઢાજનું કોઈ રાગવા વાળું માર જેવું તો કોઈ છે નહીં બધા ઢાજને હુઈ ગયો હોય છે એટલે ઘરે આજે ને હોય ઘરે ચિયો ફ્લોર આવી ગયો તો મારે કાઠું લેવાનું છે ઘરે આજે એટલે શંભુ હવે જોગડી સારું છે હવે અડીશું 12 વાગ્યા હવે આપણે આપણો આપણા ઓમ અરે તો મારો બેટો ગોળા ચાલુ હાશ મેં નંદે હો હા હા એટલે શું છે એટલે આપણે અહીંયા ઊંઝો ભાઈ એટલે ઓરે ઊંઝો પણ આપણે સોનું મોનું ને આપણે જવું ફટાફટ ને હા હે મારું બધું ચિયા નીકળ્યા છે સોના મને કોઈ ખબર પડે નહીં લાગે બત્તી કરું ના બત્તી કર્યા તો ખબર પડી જાય તો કોઈક રાજ્યું એમ રાવળ સોનું મનું રાવા જેવું
એટલે શંભુ મને એવું લાગે કે કેળી આવી લાગે. એટલે 12 વાગે હું આવતો છે આપણો ભાઈ મને તો એવું લાગે તારે કોઈ કેળી આવી એટલે તારો વેમ એવું છે. તમને આપણે ઓમ બનાવવાનું શંભુ ખબર કરે શંભુ આજ તો આપણું કામ થઈ ગયું. આજ તો કરોડપતિ થઈ જાય. આવો એટલે આ મારું બેટું વિષ્ણુદીન બોરે કોક આવ્યો છે ને કેબલ ઉપાડી હેડ્યું છે. પણ એ વિષ્ણુદીન જાણ તો કરવી પડશે કે વિષ્ણુદી તમારા બોરે આવ્યા છે સોર. લાય વિષ્ણુદીન ફોન કરવા જઈએ. એટલે આ કોમેડી બંકા તો જબર રમે છે વાત જ ના થવાની. કેનો ફોન આવ્યો? ધુડાદી નો? હા બોલો ધુડાદી. લો વિષ્ણુદી ત્યાં તમારા બોરે ભાગ્યો છે કી રહે છે એટલે લાગે તમારા બોરે આ સોર આવ્યા છે ને કેબલ ઉપાડીને હેડ્યા છે. ના હોય એવું છે? વારો તાર હું હાલ દઉં. તો તમે આવો હું બોરે બેઠો છું. રેડી? જેમ બને ફટાવો હું બોરે જ બેઠો છું. એ હારો આ ઉડી જ બેઠો છું. એ હારું આવો. હેલા ધુડાદી ધાલ્યા હાથી વાત છે? લે ઓએ હું નાર છે વર રાખીને ઉભો જ દો. એવું છે? હા તો વતાર દોડલું છે ની સુરશી. આ તમારે થોડો કેબલ ઉપાડી ગયા. ના રે હા તો જો મન ઓહો આ કેબલ થઈ ગયો હોય પાથરેલો. કેબલ ઉપાડી ગયા છે. એવું છે? હા મેં કીધું તમારે ભાગ્યો છે. અલ્યા બુડા મોડા 17 વખત તો ભાગ્ય તમારા ઘરે થઈને રેડે છે. એટલે આ તો હું સારું કર્યું સોની વર રાખી. એવું છે? હા અને તમે ક્યાં હતા? હું તો મારા ખળે ઊંઝો તો. એવું છે? હા કેટલા દાણા હતા? 2 જણા હતા એવું લાગ્યું પણ ઓળખણા નથી મારા બેટા. ઓળખાણા નહીં? હા તો બાર ના દશી ના આપડા વાહના કે ગોમના તો ના હોય. હું જ મારા ખળે ઊંઝો હું મારા ગાયની વર રાખી. બધું અલે આમાં ડાઉન કરે રિવાઈ કર કરું અલે આ વિષ્ણુજી નો ફોન આવેલો નો લા ઉપાડવા જેથી. હલો વિષ્ણુજી બોલો. અલ્યા વિનાદી હું શું કહું છું તમારી એ કોઈ 2 જણા અજાણે મોણા નીકળ્યા છે? ના થોડીક જ વાર થી અડધો કલાક જેવું શું છે કોણ? અદાણ્યા મોણો ના અમે તો કોઈને ભાડા નહીં. અમે તો ચારના ચોકડીએ બેઠા હતા. તમે ના ભાડા એવું એમ ને? આ તો ખાલી પૂછતો જ તો મારે બીજું શું કામ હોય. એ હારું કાપો. એટલે વિષ્ણુજી હા હવે 3 તો વાગ્યા પરા બરાબર. ખાસી વાત છે. એટલે અત્યારે આપણે પગે ના ધડે ખાસી વાત. કશું નહીં. એટલે હવે 2 કલાક સારું આપણે બધાને ઘરે સુઈ દો હા અને વહેલા ભેળા થા 5 જણા ભેળા થઈ હા અને ગામમાં સરપંચને કહી આવશે કે ભાઈ અમારે બોરી આવો પ્રોબ્લેમ શ્યોર શું છે બરાબર. હોય એટલે આપણે કાલે જાઓ વહેલા હોય અને વહેલા જઈને સરપંચને જાણ કરો. એ હા બીજું શું કરે હવે અત્યારે તો આપણે કશું ધડશે નહીં. હા અત્યારે તો જડે એમ ના તમે ઘર જઈને હુઈ જાવ ને હું ઘર જઈને હા, હા. 2 કલાક ઊંઘ કાઢો. હવે સુઈ જાય હડો.